અલા પણ સાવ એવું ના હોય લા હો અત્યારે કમ્પેરિઝન જ ખોટાય છે ત્યાં આજે આવું પછી વાત કરતા મૂકી દે પ્રોગ્રામ ચાલુ થયો મારે પ્રોગ્રામ હા પ્રોગ્રામ ચાલુ થયો એમ કીધું મેં હા એટલે શેનું કમ્પેરિઝન હતું બાય ધ વે અલા પેલા છોકરા ઓલા કેવું આ પેલા કઈ પ્લે એ ટાઈપના મૂવી આવે છે ને પેલા કયા બોન મૂવી શું કહેવાય ને બોન મૂવી પેલું એ ટાઈપનું બતાવે બધું પોન હોય પોન આવે હા સોરી પોન પોન હોય. એટલે પણ અંદર કોણ હોય હા તે એ મૂવીનું કમ્પેરિઝન આખું ગર્લફ્રેન્ડ હાથે કરે કરાતું એવું કમ્પેરિઝન ગર્લફ્રેન્ડ જોડે કેવી રીતે કર્યું એટલે એણે એવું કીધું મને હા કે કાકા કેવું કહેવાય હમ કે તમે એ ટાઈપના મૂવીમાં જુઓ હા 50 કેમેરા લાગેલા હોય હા તો એ પેલી એના પાર્ટનર સાથે કેટલી બધી આમ ડેડિકેશન જુઓ કે એનું ધ્યાન કશે બીજે ભટકે છે ના અહીંયા ને અહીંયા જ કેવું એના પાર્ટનર સાથે જોઈ છે કારણ કે મારી ગર્લફ્રેન્ડ જો કે છે એકલામાંય કશું આમ કરવાની આવું કે શું કરવાની આવું બધો જવાબ આલે હવે આને કમ્પેર કરે નાચ કરે ને કેવી રીતે કરાય પેલા 50 કેમેરાની અમે આ એકાંત કમ્પેર કરે સેજ પણ ના કરાય કેવા થઈ ગયા છો લા તમે લોકો पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्षिल यो काका नी गाळो खाधो વેલકમ બેક એપિસોડ 141 141માં સ્વાગત છે 141 માં કાકા નવ રૂપ લઈને આવ્યા છે આમ દાઢી વાળી સફા ચટ ક્લીન કરી તો આવું બધું કરે આવું કેમ આમ બધું કાઢી કોણ લઈ ગયું બધું બાવ લઈ ગયો દાઢી ભાવ નહીં લઈ ગયો તો વડોદરામાં ફસાયેલો પૂરું બરોડામાં તો શું આપતે પાણી ભરાયું છે યાર જોરદાર યાર ગુજરાતનું વેનિસ એક મિનિટ પણ એમાં દાઢીને શું લેવા દેવા અહીં સુધી પાણી હતું લા તો પાણી જતા ખાલી નાક આટલું નાક બહાર રહી ગયું ઓ શિટ આટલું જ કરતો હતો હું અરે રે આમાં બધું ખોવાઈ ગયેલા દાઢી દટ મોઢું કોઈ ગયું બધું કોઈ ગયું બધું તારે બધું પર ફોકસ મારતો હમણાં એપિસોડ બંધ કરીને તને પાછા મારવા લઉં ના ના પણ શું થયું કહો તો સ્ટોરી તો એટલે આમ અહીંયા સુધી પાણી હતું લા બધું ખોવાઈ ગયેલું કાદવ ને બધું ગંદુ થઈ ગયું ટ્રીમ કરી નાખી હા બરાબર છે ચીતરી હું સારો નથી લાગતો મને સારું નથી લાગતો હા હા બચી ગયો મગરનું ખબર છે તને યો બરોડામાં તો બે મગરની સ્ટોરીઓ કેટલી બધી આવી છે બહાર સખત તમારે Story આયેલો નહીં. મગર આયેલો તો હે અહીંયા સુધી પાણીમાં પછી અને મગર ક્યાંથી ક્યાંથી પસાર થયો ખબર ક્યાંથી? એ તો અંદર હતો પાણીમાં અરે એ પાણીમાં તો હે હા અહીંથી ગયો પછી રહી ગયો ખાઈ ગયો ઓ શિટ ખાઈ ગયો કાકા ખાઈ ખાઈ ગયો બોલ્યો હું રહી ગયો બોલ્યો હરામખોર ખાઈ ગયો તો અહીંયા બેઠો સોરી હું ખાઈ ગયો હા મગર તો આખા મોટા મોટા જાનવરો ખાઈને આવે નાના આવે આમ ગિલોડી ઉંદરડામાં શું લેવા તું દેવા ઊંધેડું કે જાને સોરી બચી ગયો એમ રહી ગયો એટલે બચી ગયો હું બચી ગયો બાકી તમારી જોડે કેવું થઈ ગયું આમ કામ કોઈને આમ મોં દેખવાના લાયક ના રહ્યા હોત કેમ એટલે મારી ઇજ્જત ખાલી આનાથી જ છે ના એમ નહીં તો પછી મને તો એમ કે ખાઈ ગયો યાર વાત કરે છે પણ બહુ ખરાબ પરિસ્થિતિ હતી બચી ગયા એમ કહો આવું કોઈ દિવસ ના થાય ચલા આ પેલી વાતો પર આવીએ આપણે બહુ ખરાબ થઈ ગયું પણ બહુ ખરાબ મગર જોડે મગર જોડે ના ના એટલે મગરના કારણે લોકો ઝીણું પાછળથી ના બોલ્યા કરીશ. સોરી ઓકે ચાલ ચાલુ કરે પહેલો સવાલ છે પહેલો સવાલ હા રોનકનો સવાલ છે શું કહે છે રોનક કહે છે કે એવું મારી બધું? વાઈફ હા. અરે એમ નહીં એ કે મારી વાઈફ આમ તો બહુ સારી છોકરી છે પ્રોપર એવું એકદમ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે ભણેલી ગણેલી છે MBA છે પણ એની એક આદત મને ખબર નથી પડતી હજી સુધી હું અમે લોકો કે એને કુલ્ફી બહુ ભાવે છે કે એ આમ દર 15 દિવસ એકાદી વાર અમે કુલ્ફી ખાવા મળે જઈએ પેલી મટલા કુલ્ફી હોય ને એમાં હું નાનકડી, આદો છે પતલી વાળી સ્ટીક વાળી હા એનો વાંધો નથી ખાય એનો પણ કે એને કેવી આદત છે કે 3 પતલી પતલી સ્ટીક લે હા અને એ 3 સ્ટીક મોંમાં નાખીને જોડે જ ખાય ત્રણ 3 એને કે એક સ્ટીક નહીં કે મને 3 સ્ટીક 1 2 3 એમ ત્રણ હા પતલી પતલી આવે ને કુલ્ફી વાળી તો નાનકડી પેલી મટલા કુલ્ફી નાનકડી પતલી સ્ટીક આપે એટલે તોય એ લા, કહે કે મને ચીલા. 3 જ ભાવે છે તો એ આટલી તો હોય લા હા એટલે એટલી એક અને હોય ત્રણ? એ કે મને પછી ધીરે ધીરે ખબર પડી કે ઘરે એ ગાજર ખાય ને તો ગાજર આમ સીધા પકડીને 3 ઊંધા જ ખાય ત્રણ ગાજર જોડે ખાય હા કાકડી બી આમ કાકડી કાપે લાંબી લાંબી પછી 3 આમ ત્રણ કાકડી પણ જોડે ખાય 3 કાકડી જોડે જ ખાય એટલે કે કેમ એને એવું? ખબર નહીં આદત છે ખબર નહીં હવે એવું કેમ એવું હશે કે એને કે 3 મને કુલ્ફી જ ખબર. જોઈએ મોંમાં ત્રણ જ જોઈએ મામા હા એટલે કેવી રીતે કુલ્ફી મંગાવું તો એક ના મંગાવે 10 રૂપિયા વાળી 3 મંગાવે અને 3 સીધી આમ 3 જ ચૂસે જોડે એમ ભાવે કેમ આટલું મોટું ખુલે કેવી રીતે મોડું હા પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ તમે 6 એક મહિના સુધી પ્રેક્ટિસ કરો પછી તમારું છે ને
આટલો મોટો આ મારું નથી થતું તમારું એનથી મોટું ખુલશે આ મારે હું લેવા ખોલવાના મોંમાં અને 3 થાંભલા તમારા મોંમાં પણ જશે પછી હું થાંભલા લઈને બેહું તો કેમ આજે કેમ આવું કરે છે બધું મારી હાથે તો તમે કીધું ને આવું મારે થાય જે મોંમાંથી આખા શહેરની ઇલેક્ટ્રિસિટી આપવાની છે મારે શું કામ થાંભલા મોંમાં લેવાના મને ક્યાં શીખવાડે છે અને હું શું લેવા પ્રેક્ટિસ કરું આનો જવાબ હાલ કે કાકા કે હવે હું શું કરું કે મને ખબર શું મારે આમાં કઈ ચિંતા કરવા જેવું છે કાકા સખત બહુ ચિંતા કરવા જેવું છે શું ત્રણ લે છે ને એક સાથે તો કુલ્ફી. હા કુલ્ફી હા. ગાજર મૂળા જે હોય તે ત્રણ લે છે ને હા તો ચિંતા કરવા જેવું નહીં અને કોઈ દિવસ કોઈ ગ્રુપમાં ના મોકલીશ અને તુંય ગ્રુપમાં ફરવા ના જતો હા એકલો ફરવા જજે હા ને તો ઓપ્શન જ નહીં રાખવાના 3 ના હા 3 ના 4 થાય 5 થાય પછી પણ ધારો કે એને ના ફાવે તો એટલે એટલે એકલા રોનકથી એટલે એને એવું આવ્યું હોય જ આમ કે 3 થિંગ્સ શુડ બી તો ધેર તું કંઈક 3 નું મેનેજ કર એ કઈ રીતે મેને ઉગાડે ઉગે તો ના જ ને લા. તો ભાઈ કેવી રીતે ઉગાડે પણ એક કામ કરજો હા જેમ એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને અંગૂઠો કાપીને આપી દીધેલો ને એકલવ્ય ગૃણ હા હા અરે. અંગૂઠો, હા રાઈટ એવી રીતે તું શું કર રોનક આ અંગૂઠો કાપી નાખ અને આ અંગૂઠો કાપી નાખ બે અંગૂઠો કાપી નાખે હા અને એ બે અંગૂઠા ચોંટાડ દે તો ત્રણ થઈ જશે ને ઇમ્પ્લાન્ટ કરે ત્રણે અંગૂઠા થઈ જશે પણ પછી એ રોનક શું કરશે બિચારો એના બે અંગૂઠો જતા રહેશે તેની પકડ નહીં રહે ને આમ પણ આને સંસારમાં પકડ રહે એવું જરૂરી છે પેલી વ્યવસ્થિત રીતે સંસારમાં પકડાવી જોઈએ નહીં તો કોક પકડી પાડશે ખબર પડી 3 અંગૂઠા સેમ સાઈઝના એવું નહીં આવી ચિંતા ના કરાય કે કુલ્ફીને તું ક્યાં કમ્પેર કરે કે મારે કઈ ચિંતા કરવા જેવું આ માણસ તો છે, કેવી રાખશે ચિંતા તમને? કરવા તું જેવું. આવું ખોટા વ્યક્તિને પૂછે મારે ચિંતા કરવા છે, જેવું છે, ચિંતા આ કરવા કરાવશે ખોટી ચિંતા આવા સવાલ ના હોય કે એને 3 કુલ્ફી ભાવે તો પછી કુલ્ફી તારી મરજી લા તો મોકલ ગ્રુપમાં ને જોઈ લે એવું શું કામ મોકલે એવું એની માટે એવું શું કામ તો કરે પછી બે બાજુ વાત કરે ચિંતા કરવા જેવું છે તારે તો પ્રેક્ટિસ કરો પડતો હોય મને તો અન્ની ટેવ પડે તું થઈ જશે તમારે થઈ જશે હા મોડું મોટું એકદમ અમારે દાઢી કર્યા પછી તો એકદમ મોટું લાગે ચાલો તો હવે આપણે આ વિડીયો બંધ કરીએ તું આય બાથરૂમમાં ના આગળનો સવાલ નેક્સ્ટ 3 અંગૂઠા મૂકી દે એટલે તારું સર્જકનો સવાલ છે કોણ સર્જક સર્જક કહે છે કે જે રચના કર હા અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ પણ કે હવે અમારી જોડે મારા પપ્પાને એક ભાઈ બીજા કાકા મોટા કાકા જોડે રહે છે સો એમનું નામ છે બાલુ કાકા બાલુ કાકા હા તો કે બાલુ કાકા કે એકદમ એમની સ્ટોરી બહુ જ ફેમસ છે એમની ને એમની વાઈફની બહુ એ લોકો કરતા 10મા હે હું કરતા હતા એવું ના 10મા ધોરણનો પ્રેમ છે લવ મેરેજ હા 10મા ધોરણનો પ્રેમ પછી કોલેજમાં અને કોલેજથી લઈને લગ્ન જ્યારે એમના છોકરીને પપ્પાએ ના પડી તો કાકાને લઈને ભાગી ગયા અને પછી અતૂટ પ્રેમ એમ અને એટલો બધો પ્રેમ સ્નેહ બંનેની વચ્ચે વર્ષો સુધી 50 વર્ષ જીવનના થયા પછી કાકી હમણાં કાકી થોડી નાદુરસ્ત તબિયતના કારણે ગુજરી ગયા અરે બાપરે પણ કે કાકાને એટલો શોખ લાગ્યો છે થાય જ ને આટલા વર્ષોનો પ્રેમ હોય પેલો રોકી એન્ડ રાનીમાં ધર્મેન્દ્ર લોસ્ટ રહેતો હતો ને એવી રીતે બાલુ કાકા લોસ્ટ રહે આખો દિવસ ચંદન કોણ ચંદન કાકીનું નામ ચંદન અચ્છા કાકી નામ ચંદન છે હા અચ્છા તો આખો દિવસ ચંદન આવશે પણ થાય ને યાર 50 વર્ષનો પ્રેમ છે હર્ષિલ 100%. અરે એ પણ બીજું લોચો શું છે ખબર છે કે હા. હવે મારા ત્યાં કોઈ મહિલા આવે કે બહાર કોઈ મહિલા દેખાય એ જઈને સીધા આમ ચોંટી પડે ચંદન બાલુ કાકા આવું કરે છે આવું કરે છે કે અને હવે કે કેવું થઈ ગયું છે પહેલા શું આમ હક કે તું ચંદન નથી એમને રિયલાઇઝ થઈ જાય છે કે એમને ખબર નથી શું થઈ જાય છે ને હવે હમણાં તો કેવું થાય છે કે હક કરે કોઈ મહિલાને અને પછી કે ચંદન જેવું ધારામાં કશું નથી અલા આ વધતું જ જાય છે. આવું કહે છે કે પહેલા કે તું ચંદન નથી પછી કે તારે ચંદન જેવું નથી હા આ બાલુ થોડો શોખ લાગે છે શોખના નામે બીજું બધું નહીં કર્યા કરતો એટલે તમે આમ ભેટો પકડે હા એના પરથી અંદાજો આવે કે ચંદન જેવું નથી એટલે એવું નહીં એ તો આમ ચંદનનો ચહેરો યાદ નહીં મમતા લેતા હોય ને યાર આવી રીતે આમ અહીં મમતા આવે સોરી ચંદનનો ચહેરો યાદ નહીં ચંદનનો સ્વભાવ યાદ નહીં આમ પડકી કે જેમ ચંદન જેવું નહીં એટલે ખબર નહીં પડતી તને આ હું કરે છે બાલુની આ ભાલું છે ગમે તે મોટે થડ જોઈને પડકી પડે કેટલો એમનો આમ ચંદન ભાભીના જીવનના હા, પ્રેમની તે- સુવાસ કેટલી સ્ટ્રોંગ એ હશે ચંદનના ઝાડ પર જ સાપ લપેટાય ખબર છે ને એવું હા તો પછી હમનો નાગ રખડ્યો છે
ગમે પ્રેમ ત્યાં પ્રેમ જે આપને પ્રેમ બધા કહેવાય. પ્રેમમાં બધાને ચંદન ચંદન કરી ના કરાય એવું. ચંદન જેવું નહીં એટલે શું? એ તો આવી રીતે કેતો ખબર પડે કે કોના જેવું છે ને કોના જેવું નહીં? આવી રીતે કેવી ખબર પડે? તું મને કે ખ્યાલ નહીં આવતો તને? એવું હૂંફ નહીં મળતી, હૂંફ ચંદન જેવી હૂંફ નહીં મળતી હોય. ના હવે આ બધું ખોટું વાળીશ ના ને, હૂંફ વાળી આ ભાલું જ છે. એવું નહીં, તમે થોડા ઓપ્ટિમિસ્ટિક બનીને વિચારો યાર, એવું ના આપણે હોય. તો કેસ જ એવા આવે છે, આમાં કશું પોઝિટિવ વિચાર જ. પેલી તોણ લે છે મોંમાં. અરે કુલ્ફી. કુલ્ફી યાર, કુલ્ફી. પાછા મને કહે છે તમે ટ્રાય કરો, મારે ઊંઘ લેવાનું. પછી આ ચંદન જેવું નહીં, ચંદન જેવું તું નહીં. કાલા, તો તું કોઈ- ચંદન નું કેવું એને યાદ રહી ગયું હશે તો બધાનું કમ્પેર કરે ચંદન જેવું નહીં. તો ના એવું એલા તો ચીડાવ જશે ને પણ એમાં. પણ આ તું પાછો એને બિચારાના તો માનસિક પ્રોબ્લેમ છે એને. તું લે ડોક્ટર એ પાસે લઈ problem જા, ના કોઈ ના. મનોચિકિત્સક પાસે લઈ જા, અમારે તો પેલા પ્રશાંતભાઈ આવે એમની પાસે લઈ જા, તો કઈ મેળ પડે એમનું. હા, એવું કંઈક લઈ જાય એ વાત બરાબર, હા, એમાં ના નહીં. છે ને. પણ ગિલેન્ડર તો ખરો, ભાલું છે આ. એવું એવું જજ ના કરાય કોઈને યાર આવી રીતે યાર. ચંદન જેવું નહીં એટલે શું એને મને? એની વાઈફ દેખાતી હશે ચાલ કે હવે ચંદન પતી. આવી ગઈ, ચંદન આવી ગઈ, એમ એમને નથી એક્સેપ્ટ પછી શું કર્યું કે છે ચંદન જેવું નહીં એટલે શું? મને એ સમજાય. એ ખાલી મહત્વનું એ છે, આ વાક્ય જ બહુ ડેન્જર છે. એટલે મિસ્ટ્રી છે થોડી પણ આમાં. ચંદનના ઝાડે સાપ લપેટાય છે? નહીં. આ ગિલિન્ડરો જ છે આ બધા. અને આમાં શું જવાબ આપીએ અમે? આણે આપ્યો એ કરો હવે ને બતાવો કોઈ વ્યવસ્થિત ને. કાંક તો ઘરમાં હવે કોઈ બહેનો ના આવે એવું જો, ને તો દરેકને ચંદન ઓવર રિએક્ટ ના કરો તમે. આમાં તો બાઉન્સ થઈ જાય ચંદન જેવું હોય જાઓ તો. ને યાર, ખાલી કાંઈ પણ જગ્યાએ પેલા બિચારાની ભાવના હતી કે તમે આમ કોઈ ભાવના લા. પેલો ચંદન પિક્ચરની જેવું હોય તો સામે કેવું થાય ખબર? ચંદન જેવું એ કે છે એ પ્રમાણે ચંદન જેવું હોય ને તો આમ કઈ બાઉન્સ થાય. અરે પેલા કાકી છે, કાકી પેલા આમ ગયા ને પણ એ તો, આ તો ગયા જ શું પણ એ તો દરેકને કે છે ને ચંદન. પછી શું છે? અરે, ગયેલા માણસનું નામ છે ને ચંદન. ચંદન મજાક કરી. ચંદન એ- હટ. તમને ભાવના જ નથી કોઈ. આમાં ભાવના ના આવે. હશે માધવનો સવાલ છે ત્રીજો. કોનો? માધવ માધવ માધવ. માધવ કહે છે કે મારી વાઈફ કાકા બહુ જ સુંદર છે. બહુ જ સુંદર ફોટો છે. મોકલવો હતો, સવાલ શું કામ મોકલે છે? બહુ જ સુંદર છે કે નજર લાગી જાય એટલી સુંદર છે. હાલા, હા. આમ તમન્ના ભાટિયા જેવી લાગે એટલી સુંદર છે. હવે કેવું હે પણ મને ગમે. સો મનના પાટિયા. તમન્ના અરે ભાટિયા હા, પણ તમન્ના પાટિયા અત્યારે પેલું એનું સોંગ અરે. ફેમસ છે ને, આજ કી રાત એવું કરે છે, આવું કર્યું છે એણે. આવું બધું લાઈવ ટીવી અલા, એવું કરે છે. આવું બધું તો મેં નથી માર્ક કર્યું મનના યાર. પાટિયા બે અડી. હું તમન્નાના ફેસ ઉપરથી જ ક્યાંક હટ્યો ને તમે ક્યાં શું? અરે એવું ડાન્સ આમ કરે. હા ઓકે. આવું કરે છે. તમે તમે ક્યાં કરને કા હે, ક્યાં કરને કા હે, તો કહીએ કે એવું તમે આ આખું. તમારી દાઢી ગઈ છે ને બધું અલા, તને મિનિંગ સમજાવું તો એ આખા સોંગને મ્યુટ કરીને જુએ ને હમ. તો આખો અલગ જ મિનિંગ નીકળે. આવું કરે છે, આમ વચ્ચે આવું કરે છે, અંદર સ્ટેપ જો. એવું મેં નથી જોયું થિયેટરમાં બધા અલા, આપણે- ભેગા મ્યુટ ના થાય ત્યાં આગળ. નહીં, ક્યાં કરને કા હે, ક્યાં કરને કા હે, જાઓ ને યાર, એવું આખું મિનિંગ કાઢવાનું એમ. ચાલે કઈ નહીં, આપણે સવાલ પર આવીએ. માધવની વાઈફની વાત છે, તમે યાર કોકની ચંદન ને કોકની પણ તું જ ભાટિયા લાયો, એમને- ચાંદીના ભાટિયા. wife. એને લખ્યું છે કે મારી વાઈફ તમન્ના ભાટિયા જેટલી સુંદર, એટલે સુંદરતાનું એને મને આમ ગમી ગઈ. પ્રમાણ આપ્યું છે, આપી પ્રમાણ દીધું. કે આટલી સુંદર છે એમ. એક્સેપ્ટેડ. તો પણ પ્રોબ્લેમ એ છે કે એનો સ્વભાવ નથી બરાબર. ઇગ્નોર. એ એટલે કે બોલે એટલે પૈસા પડી જાય કે એવું ઘણા લોકોનું એવું હોય એની સામે જોવાનમાં મારા તારા શું છે આ બધું બોલે છે. છે. એવું છે, એવું ઘણા લોકોનું તે હોય. કે કાકા પ્રોબ્લેમ એ છે કે એની જોડે આમ વાત કરો આમ પ્રેમથી કે એકદમ મને કંઈક એવું બોલે ને હું વળી જઉં સામેથી. એટલે આમ That is the એકદમ problem, the rough. words, the સ્વભાવ એકદમ આમ અમુક લોકોના આમ કૂતરા જેવો સ્વભાવ નહીં કહેતા હોતા. બરાબર, એટલે રફ બોલતી હશે. હા સોરી ફોર ધ ડોગ લવર્સ. પણ હવે એવા ઘણા લોકોનું હોય છે એવું, ખાલી આનું એવું કઈ નહીં. ઇગ્નોર આટલી દેખાવડી છે તવરના છાતીના પાટિયા બેહાડી દેવી તો અરે તમને પણ ભાગ્યા ઇગ્નોર કેવી રીતે થાય? કંઈક તો બોલે ને માણસ યાર સામે આવે ત્યારે. નહીં બોલવા દેવાની. પ્રેમથી આમ બે વાત કહેવામાં એક શબ્દ એનો ના ગમે તો એમાં આમ ઉતારી આ પડે પહેલા- એવું બોલે. આ પહેલા સવાલમાં આવેલું ને, પેલી ત્રણ મોંમાં લે છે ને એમ કે કુલ્ફી. એવું આને એ બસ આને એક આપી રાખ, અને કઈ કાપી રાખ તું મોંમાં, એટલે બોલતી બંધ થઈ જશે. પણ સ્વભાવનું શું કરવાનું? સ્વભાવ તો અહીંયાથી હોય ને આમ. હવે આ સ્વભાવ બધો હવે આ દેખાવ તું જો એનો આટલો બધો તમને ભાટિયા કહી દીધું પછી વાર્તા પૂરી થઈ ગયેલા. આને છે ને આવું કંઈક આપી રાખે એટલે બોલવાનું બંધ કરી દે. પણ બાકી તો હવે તું ખુશ જ છે ને. પણ સ્વભાવનું કેવું છે ખબર કાકા? સ્વભાવનું કશું નથી. જો સ્વભાવનું કેવું છે ખબર હમ, છે? એક કેવું મારો સ્વભાવ કેવો છે ખબર છે? જે દિવસે આમ હું કડક હોઉં ને એ દિવસે કડક હોઉં, જે દિવસે આમ નરમ વલણ હોય ને એ દિવસે નરમ હોઉં, એવો
તો તારો સ્વભાવ તો મારા પિન્ટુ જેવો સમજે ને? જાઓ ને યાર, તો તો એ યાર, પણ એવું જ છે, ખોટી એનો કનેક્ટ છે. આપણે વાત ક્યાં થઈ રહી છે એ યાર? પણ- પેલેની સ્વભાવના વાત થઈ રહી. અમુક દિવસ અમુક લોકોનો હોય સ્વભાવ એવો. એટલે એ પણ એવું જ હોય છે, એનો સ્વભાવમાં એવું જ છે, જે કડક હોય તો કડક હોય, નરમ હોય તો તારો સ્વભાવ એવો થયો. ખોટી ઉપમાઓ ના આપો યાર. અરે ઉપમાની આને તું તમન્ના ભાટ એ લેટ હિમ ઇગ્નોર યાર, ભલે બોલી નાખે તો શીખી જશે, એટિકેટ આવડે ધીરે 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 તો શીખી જશે. એમાં ક્યાં વિરોધ કરે છે? તમન્ના ભાટિયા જેવી દેખાય છે ને તું વિરોધ કરે યાર. તમે મ્યુટમાં સોંગ જોઈ શકો, મ્યુટમાં વાઈફને ના જોઈ શકો. હા તો પછી આણે કીધું એવું લાવે સ્વભાવનો, તો હવે એમાં પણ આપણે શું કરવાના? એવી છે. બસ તો પતી ગયું, પતી હાથ કટાય. હવે શું કરવાનું? હા, જ્ઞાન સાથે ગમત. જો તો જબરજસ્ત આપી દો આજે જ્ઞાન. આ લવ મેકિંગ થાય ને એ પછી બાથરૂમ જવું એટલું જ મહત્વનું છે જેટલું મરણ પછી બેસણાનું હોવું. કાંઈ કશું નહીં, ખાલી મનને સંતોષ મળે એટલે જઈ આવવાનું એમ. બસ આટલું જ કહેવું હતું. અગિયાર હતું તો હું હતું ક્યાં થા, તો ફિર ઓર ક્યાં થા, ये था. તમે તમારો છે ને તમારી દાઢી બાડી જતી રહી છે ને, તમારું બીજું બધું જતું ત્યાં રહ્યું. મગરે બચાવી દીધું, બચી જાઉં હું લેવાઈ જાત. કેમ મગર? કેમ? વાય? એવું કેવો સવાલ? ભાઈ મગર એટલે એટલે કેમ બચાય એમને આમ? ખાચ કરીને આમ આવું બોલે તો મને હું ના હવે કટ કરો લા. કટ કટ. ચાલો નેક્સ્ટ એપિસોડમાં મળીએ. See you. તારે પેલું કહેવાનું હોય બધું સબસ્ક્રાઇબ ને હા હા, ઓફકોર્સ તમારા સવાલો અમને મોકલો અને તમને અમારા હા episode એક કેવા મિનિટ તમારા કમેન્ટ સેક્શનમાં જે સવાલો આવે છે એ સવાલો અમે લેવાના ચાલુ કર્યા છે, એટલે લખજો હા સવાલ. હવે કોઈ અઘરા હા બોલો. હા રેડિયો સિટી ગુજરાતી ઇન્સ્ટાગ્રામને ફોલો કરો, રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ફોલો કરો, રેડિયો સિટી ગુજરાતીનું ફેસબુક ફોલો કરો અને તમારા અભિપ્રાય અમને મોકલો. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ કાકા કરે પેલી વાતો.